प्रार्थना करिए अने प्रभुनी हजूरमां आपणे नमीशुं, सहाय मांगीए। अमारा कृपाळु ईश्वर, तमे बोलो, केम के तमारा सेवको अने तमारी सेविकाओ तमारी वाणी सांभळवा अने पाळवाने माटे तैयार छे। अने मने वधस्तंभनी पाछळ राखजो अने बोलवाने माटे सहाय करजो। ईसुना नाममां अमारी प्रार्थना सांभळो, आमेन। रोमियोनो पत्र तेनो 12मो अध्याय 1 અને 2 કલમો અને પ્રેરિતોના કૃત્યો તેનો 6થો અધ્યાય 1 થી 6 કલમો। આ વચનોમાં એક સ્વાર્પણ, એક કમિટમેન્ટની માંગણી કરવામાં આવી છે। પ્રેરિતોના કૃત્યમાં જ્યારે મંડળી વૃદ્ધિ પામતી જતી હતી, લોકો મંડળીમાં ઉમેરાતા જતા હતા અને એવા સમયે ભોજન વહેંચવાની બાબતમાં જે પ્રશ્ન ઊભો થયો હતો, ત્યાં જે પ્રભુના સેવકો છે, પ્રેરિતો છે, તેઓ એક ખાસ પ્રકારની યોજના અથવા તો એક ખાસ પ્રકારનું માર્ગદર્શન લોકોની આગળ મૂક્યું હતું કે તમે આ ભાણું પીરસવાની સેવાને માટે પવિત્ર આત્માથી ભરપૂર એવી વ્યક્તિઓને શોધી કાઢો। અને જ્યારે આપણે રોમિયોનો પત્ર 12મો અધ્યાય કે જે પાઉલ પ્રેરિતે લખેલો પત્ર છે એ જ્યારે વાંચીએ છીએ ત્યારે પણ એક બહુ જ હાઈ સ્ટાન્ડર્ડ, એક ઊંચી અગ્રિમતા, એક ઊંચું ધોરણ માંગવામાં આવ્યું છે। અને ત્યાં કહેવામાં આવ્યું છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે એવું અર્પણ કરો। હવે આ જે વચનો છે એ મારા અને તમારા માટેના વચનો છે। જો હું અને તમે ખ્રિસ્તના માટે એક રોજબરોજનું જીવન જીવવા માંગીએ છીએ, નોકરીના ક્ષેત્રમાં, બિઝનેસના ક્ષેત્રમાં, સેવાના કાર્યમાં, કોટેજ મીટિંગમાં, મંડળીની અલગ અલગ પાંખોમાં, મિશનરી સુવાર્તા કાર્યમાં, પ્રભુ આ પ્રકારના ધોરણની અપેક્ષા આપણી પાસે રાખી રહ્યા છે। અને તે શું છે? પવિત્ર આત્માથી ભરપૂર થવું, એક ટોટલ કમિટમેન્ટ। આજે પ્રભુને જે વ્યક્તિઓની જરૂર છે એ એવી કે જે પવિત્ર આત્માથી ભરપૂર હોય। રોમિયોનો પત્ર તેનો 6થો અધ્યાય આપણે આપણી આગળ ખુલ્લો રાખીએ અને ત્યાં જે પ્રશ્ન બન્યો છે, લોકોએ કહ્યું છે કે સંખ્યા વધતી ગઈ અને ખાવાનું વહેંચવાની બાબતમાં પ્રશ્ન ઊભો થયો, ઘણાઓએ ફરિયાદ કરી અને ત્યારે 3જી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્યો 6 અને 3, માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એટલે કે ભાણા પીરસવાના કામ પર નિમીએ। ખાવાનું વહેંચવાનું છે, દાળ અને ભાત, પણ પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ। જ્યાં પ્રભુનું કામ આવે છે ત્યાં આ ધોરણની માંગણી પ્રભુ કરે છે। પવિત્ર આત્માથી ભરપૂર એટલે પવિત્ર આત્માથી જેનું નિયંત્રણ થતું હોય, જે પવિત્ર આત્માના નિયંત્રણ હેઠળ જે વ્યક્તિ દોરવાતી હોય। પવિત્ર આત્માથી નિયંત્રણ એટલે શું? કે જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવની સાથેના એક સીધા સંબંધમાં હોય, એક સાચો સંબંધ ઈશ્વર સાથે ધરાવતો હોય, એ પ્રભુની વાત સાંભળતો હોય અને એ પ્રભુના કહ્યા પ્રમાણે કરતો હોય। ઈશ્વર એને કહે એવા વિચાર એ કરતો હોય, એવા આયોજન એ કરતો હોય, એવા શબ્દો એ બોલતો હોય, એ પવિત્ર આત્માનું નિયંત્રણ છે। પવિત્ર આત્મા કહે એ જ પ્રમાણે કરવાનું, એ સિવાય બીજું નહીં કરવાનું। અને આજે એવી વ્યક્તિઓની પ્રભુને જરૂર છે। એનો મતલબ એમ કે દેવનો માલિક તરીકે સ્વીકાર કરેલો હોય,
કારણ કે શું થાય છે કે ઘણી વખત મંડળીમાં સેવા કાર્ય એટલે કંઈક સારું કરીશું, મંડળીમાં હવે બીજે આપણે મદદ કરીએ છીએ એમ મંડળીમાં બી કંઈક મદદ કરીએ, કંઈક મંડળીનું ભલું થતું હોય તો સારું, એ ભાવ બાઇબલમાં સ્વીકાર્ય નથી. કંઈક સારું કરીએ, કંઈક કોન્ટ્રીબ્યુટ કરીએ, કંઈક આપણે મંડળીમાં આપણો હિસ્સો આપીએ, બીજે મદદ કરીએ છીએ તો ચાલો મંડળીમાં પણ મદદ કરીએ, એ ધોરણ ઈશ્વર માંગતા નથી. ઈશ્વરનું જે ધોરણ છે તે એ છે પવિત્ર આત્માથી ભરપૂર. ખાવાનું વેચવાનું હોય, દાળ ને ભાત, તો પણ જો મંડળીમાં એ કામ કરવા માંગે છે તો એ વ્યક્તિ સૌથી પહેલા પવિત્ર આત્માની સંપૂર્ણ અધીનતામાં રોજ રોજ જીવનાર વ્યક્તિ હોવી જોઈએ. તો જ એણે મંડળીના સેવા કાર્યમાં ઝંપલાવવું. પછી એ કોટેજ મિટિંગની બાઇબલ સ્ટડી હોય કે મિશનરી સેવા કાર્યની બાઇબલ સ્ટડી હોય કે પછીથી મંડળીના અલગ અલગ વિંગ હોય કે પછી પાસ્ટોરેટ કમિટીની ચૂંટણી હોય કે પાસ્ટોરેટ કમિટી હોય કે પછીથી આજે દેવળ સાફ સફાઈ કરવાનું હોય. મારું જીવન પવિત્ર આત્માથી નિયંત્રિત છે. હું રોજ પવિત્ર આત્માની વાત માનું છું. આ ધોરણ જ મારો ઈશ્વર માંગી રહ્યો છે. અને એમાં કોઈ રિઝર્વેશન નહીં હોય. એવું જીવનમાં કશું જ નહીં હોય કે પ્રભુ આટલું 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 બધું હું તમારા માટે કરીશ, પણ આટલો જે ભાગ છે 8%, 10% એ મારા માટે, એમાં હું ગમે તે કરું, એમાં તમારે મને નહીં પૂછવાનું. આટલું તો હવે ચાલી શકે. આજના જમાનામાં બધા જ આવું બધું થોડું કરતા હોય છે, એ હું મારી રીતે કરી લઈશ, બાકીનું બધું 90% તમારું. નો રિઝર્વેશન. જો મારે પ્રભુ માટે જીવવું છે, કામ કરવું છે, તો વિધાઉટ રિઝર્વેશન, મારા માટે કશું પણ રાખ્યા વગર હું પૂરેપૂરો પ્રભુને માટે જીવતો હોઉં, એ જીવનની પ્રભુ આશા રાખે છે. અને ઘણી બધી વખત હું મારા જીવનનો માલિક બની જતો હોઉં છું. પ્રભુ થોડાક દિવસ મને મારા માલિક બનવા દે. ગઈકાલે અમે ધર્મ મેળામાં ગયા. એક બહુ સુંદર પ્રભુનું વચન પ્રભુના સેવક રેવરન્ડ રોબિન્સન ક્રિશ્ચન સાહેબ અમદાવાદથી આવ્યા હતા. એમણે વહેંચ્યું. એક વાત હું તમને કહીશ. યુના પ્રબોધક નૂહ વિશેની વાત એમણે કરી હતી કે નૂહ એના જમાનામાં બધા જ લોકો જ્યારે પાપથી ખદબદતા હતા ત્યારે એ પોતે પવિત્ર હતો, અને માટે પ્રભુએ એને અને તેના કુટુંબને પસંદ કર્યો અને એને બચાવી લીધો. જ્યારે આખું જગત પાપમય હતું ત્યારે નૂહ તદ્દન અલગ હતો, પવિત્ર હતો. જ્યારે એ પાણી ઓસરી ગયું અને જ્યારે આખી પૃથ્વી પર એ એક જ કુટુંબ બાકી રહ્યું હતું, ત્યારે નૂહ એણે પાપ કર્યું. તમે જો બાઇબલ વાંચો તો એ આખી વાત તમને ખબર પડશે. નૂહે પાપ કર્યું. અને પછી પ્રભુના સેવક એવું કહ્યું હતું કે કેટલી બધી વખત એવું થાય છે કે જ્યારે સેવાના કાર્યમાં આપણે હોઈએ છીએ, બાઇબલ સ્ટડી લેવાની છે, આ કાર્ય કરવાનું છે, ત્યારે આપણે એમાં રચ્યા પચ્યા રહીએ છીએ, એના ઉપર ધ્યાન આપીએ છીએ. મારે બાઇબલ સ્ટડી તૈયાર કરવાની છે, આ જગ્યાએ મુલાકાત લેવાની છે, આ કુટુંબમાં પ્રાર્થના કરવા જવાનું છે, આજે પ્રેક્ટિસ કરવાની છે, આજે અહીંયા. અને જ્યારે એ કામ આપણે પૂરું કરીએ છીએ, એક નવરાશની પળ હોય છે અને ધીરેથી શેતાન આવે છે, મારી પાસે પાપ કરાવી જાય છે. આખી દુનિયા જ્યારે પાપમાં હતી ત્યારે નૂહ અને એનું કુટુંબ એ પવિત્ર હતું. જ્યારે આખી દુનિયા ખલાસ થઈ ગઈ, પ્રભુએ આખી દુનિયાના પાપને લીધે શિક્ષા કરી, આખી પૃથ્વી પર એક જ કુટુંબ બાકી રહ્યું, ત્યારે નૂહે પાપ કર્યું. એવું બાઇબલ કહે છે. અને આપણે કેટલી બધી વખત આ ફૂલ કમિટમેન્ટમાંથી બહાર નીકળી જઈએ છીએ. રોજ બરોજના સ્વાર્પણમાંથી જ્યારે કામ હોય છે, સેવા હોય છે, આપણે ઇન્વોલ્વ હોઈએ છીએ, આપણી ભાગીદારી હોઈએ છીએ, ત્યારે આપણે થનગનતા હોઈએ છીએ, કાળજી રાખતા હોઈએ છીએ. જ્યારે થોડાક નવરા પડ્યા, થોડાક ઢીલા પડ્યા અને શેતાન આપણી પાસે પાપ લઈને આવી જાય છે, આપણે પાપમાં પડી જઈએ છીએ. અને માટે પ્રભુનું જે ધોરણ છે એ સંપૂર્ણ અધીનતા, પવિત્ર આત્માના નિયંત્રણ હેઠળ.
રોજ હંમેશા હર ઘડી પવિત્ર આત્મા મને કે આ તરફ ના જતો, ડાબે કે જમણે ના ફરતો, સીધો જજે, આ માર્ગમાં ચાલજે, આવું બોલજે, આ વિચાર કરજે, આવું કાર્ય કરજે, અને હું એના અધીન થાઉં, એની આજે પ્રભુને મારી જરૂર છે. પાછળ ચાલવાની, વિશ્વાસ, અધીનતા અને પ્રભુની પાછળ ચાલવું, બિનશરતી, કોઈ પણ જાતની શરત મૂક્યા વગર, પ્રભુ તું કહે છે હું તારી પાછળ ચાલીશ. પ્રભુને એક સેવકે આવું કીધું છે, આમાંથી કશું પણ ખૂટે તો બીજી બધી લાયકાત બિન ઉપયોગી થાય છે. જ્યારે હું પવિત્ર આત્માથી નિયંત્રિત નથી, હું દેવની વાત માનતો નથી, જ્યારે આ પ્રેરિતોએ કહ્યું કે તમારામાંથી પવિત્ર આત્માથી ભરપૂર, જ્ઞાનથી ભરપૂર એવી 7 વ્યક્તિઓને શોધી કાઢો કે એમને ભાણા પીરસવાનું કામ સોંપીએ. જો હું પવિત્ર આત્માથી ભરપૂર નથી તો મારી બીજી બધી લાયકાત એ બિન ઉપયોગી થઈ જાય છે. ઈશ્વર કહે છે કે હું શું કરું એ લાયકાતોને, કઈ કામની નથી. પણ એ લાયકાતો જો મારામાં ને તમારામાં છે તો પ્રભુ એનો ભરપૂર ઉપયોગ કરી શકે છે, જે વ્યક્તિ પવિત્ર આત્માથી નિયંત્રિત છે તે. આ સેવા કાર્ય દેવનું સેવા કાર્ય છે, માટે જેની પણ પસંદગી થાય છે તે દેવ દ્વારા મંજૂર થયેલું હોય એ બહુ જરૂરનું છે. આ કોઈ બીજું બહારનું કાર્ય નથી, પણ આ દેવનું કાર્ય છે. એટલે જેની પણ પસંદગી કરવામાં આવે છે અથવા તો જે કોઈ એ સેવામાં આવે છે એ દેવ દ્વારા પસંદ થયેલા હોય એ બહુ જરૂરનું છે. અને માટે તમે જ્યારે કોટેજ મીટિંગ લઈ રહ્યા છો, પ્રભુએ તમને પસંદ કર્યા છે એ આશા સાથે કે તમે પવિત્ર આત્માના નિયંત્રણમાં જીવશો. તમે કોઈ નવા વિસ્તારમાં મુલાકાતે જાઓ છો અને ત્યાં પ્રભુનું વચન શીખવો છો, પ્રભુ તમને મોકલી રહ્યા છે એ ઈચ્છા સાથે કે તમે એ પ્રભુને અધીન થશો. તમે મંડળીની કોઈ પાંખમાં, ક્વાયર છે, સન્ડે સ્કૂલ છે, કે મહિલા સંગત છે, કે અર્પણા પ્રેયર છે, કે પછીથી યુથ છે, કોઈ પણ જગ્યાએ સેવા કરી રહ્યા છો, પ્રભુએ તમને પસંદ કર્યા છે એ ઈચ્છા સાથે, એ આશા સાથે કે તમે દેવને અધીન થશો. અને મારી ને તમારી એ અધીનતા બહુ જરૂરનું છે. અને માટે સૌથી પહેલી બાબત એમાં એ છે કે મારું દેવ પ્રત્યેનું એક સ્વાર્પણ હોય એ બહુ જરૂરનું છે. દેવ પ્રત્યેનું મારું સ્વાર્પણ, એ કાર્ય માટે અને જવાબદારી પ્રત્યે હું વિશ્વાસુ હોઉં. મારો સ્વભાવ, મારું આત્મિક જીવન, મારી બધી મહેચ્છાઓ એ પ્રભુને સ્વાર્પિત હોય એ બહુ જરૂરી. બાઇબલ એવું કહે છે કે વૃક્ષ એના ફળ પરથી ઓળખાય આવે છે. તમે જ્યારે એક ઝાડ જુઓ અને એની ઉપર કેરી લાગેલી હોય તો કોઈ એમ નહીં કહેશે કે આ ચીકુડી છે કે આ નારિયેળી છે. એનું ફળ જોઈને કદાચ ઘણા એના પાંદડા નહીં પારખી શકતા હોય, કદાચ ઘણા ઝાડના પાંદડાઓ સરખે સરખા હોય, પણ એના ફળ જોઈને તરત પરખાઈ જાય છે. અને માટે આપણા જે જીવનો છે, આપણા ફળ જોઈને ખબર પડી જાય છે કે હું પ્રભુથી નિયંત્રિત છું. મારા શબ્દો, મારો વ્યવહાર, મારી પસંદગીઓ, મારા આયોજનો એને જોઈને ખબર પડે છે. અને માટે હું મારા ફળથી એ બતાવું એ બહુ જરૂરનું છે. આ સેવાનું કાર્ય કે એમાં પવિત્ર આત્માનું પૂરું નિયંત્રણ હોય એ આવશ્યકતા. એમાં 2 બાબત છે. મારું પોતાનું સ્વાર્પણ, આ પ્રથમ પગલું એ મારું છે કે હું પ્રભુને સ્વાર્પણ કરું. પ્રભુ હું આ રહ્યો, હું તમારા માટે જીવવા તૈયાર છું, મારે અશુદ્ધતાથી દૂર રહેવું છે. અને એમાં પ્રભુ તમને મદદ કરશે કે જેમાં મારે પોતાની જાતને ખાલી કરવાની છે. આ મારું પગલું છે, મારું કામ છે કે હું મારા હુંપણાને અટકાવું, મારા સ્વભાવને હું બંધ કરું, હું મારી જાતને, મારો સ્વભાવ, મારી ઈચ્છા એને હું ખાલી કરી નાખું. અને બીજું જે છે એ અધીનતા, કે જેમાં દેવ તમને મદદ કરશે અધીન થવાને માટે, અને એને પવિત્ર આત્માથી ભરપૂર થવાનું કહેવામાં આવે છે. પ્રભુ તમને એમાં દોરી જશે. આ પવિત્ર આત્મા કોઈની સાથે કદી જબરજસ્તી કરતા નથી. એ તમે કેમ અધીન નથી થતા, પણ એક ઓફર મૂકે છે. જો તમે અધીન થશો
તો તમે મારા હાથમાં એક સૌથી ઉપયોગી પાત્ર બનશો. મારે તમારા જીવનોની જરૂર છે. આ વાક્ય હું પાછલા થોડા દિવસથી વારંવાર કહું છું કે આપણને આપણા પ્રભુની જરૂર છે અને પ્રભુને આપણી જરૂર છે. અને પ્રભુ કહે છે જો તમે અધીન થશો તો તમે મારા હાથમાં ઉપયોગી પાત્ર થશો. રોમી 12:1 અને 2 પાઉલ એવું કહે છે કે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ તમે કરો. પછી એવું કહેવામાં આવ્યું છે કે આ જગતનું રૂપ તમે ન ધરો. ડુ નોટ કોપી ધ કસ્ટમ ઓફ ધીસ વર્લ્ડ. આ જગતની જે બધી કસ્ટમ છે, જે રીતભાત છે, જે થોટ પેટર્ન છે, એ કસ્ટમની યુ ડોન્ટ કોપી. તમે એની કોપી ના મારશો. યુ આર ડિફરન્ટ. તમે અલગ છો. તમારે અલગ રીતે જીવવાનું છે. અને માટે પ્રભુ એવું કહે છે કે તમે તમારું સ્વાર્પણ કરો. જીવતું, પવિત્ર. જીવતું એટલે કે ડેઈલી, ડે ટુ ડે, દરેક મિનિટનું, દરેક સમયનું, દરેક કલાકનું મારે સ્વાર્પણ કરવાનું છે. અને આ વિલિંગનેસ, આ ઈચ્છા હોય એ બહુ જરૂરનું છે કે જેથી કરીને ઈશ્વરના હાથમાં હું ઉપયોગી પાત્ર બનું અને ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે પ્રભુ મારો ઉપયોગ કરતો હોય. એ બહુ અજાયબ જેવું છે. જે દિવસે ન્યાય થશે, જે દિવસે ઇનામો આપવામાં આવશે, એ દિવસે એનું મહત્વ હું અને તમે સમજી શકીશું કે પ્રભુએ મારો ઉપયોગ કર્યો હોય. અને પ્રભુ કહેતા હોય કે કારણ કે તું મારા નિયંત્રણમાં છે, હું તારો જ ઉપયોગ કરવા માંગુ છું. અને એ આપણા દરેકને માટે એટલું જ સાચું છે કે પ્રભુ કોઈક કોટેજ મિટિંગમાં, કોઈક નવી સંગતમાં, કોઈક જીવનમાં, કોઈક કુટુંબને માટે, મંડળીની કોઈ પાંખમાં પ્રભુ મારો ઉપયોગ કરવા માંગતો હોય. અને આજે પ્રભુને એની જરૂર છે. થિયોડર વિલિયમ્સ એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું છે, આ વાક્ય લખ્યું છે અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્તને સંપૂર્ણ અધીન હોય એવું કોઈ જીવન કદી વેડફાઈ જઈ શકે નહીં. ખ્રિસ્તને સંપૂર્ણ અધીન હોય એવું કોઈ જીવન કદી વેડફાઈ જઈ શકે નહીં. જો તમે પ્રભુને સંપૂર્ણ અધીન છો, તમારું જીવન કદી વેડફાઈ જવાનું નથી. પ્રભુ અચૂક તમારો ઉપયોગ કરશે, કારણ કે પ્રભુને એવા જ જીવનોની જરૂર છે, આવશ્યકતા છે. એ શોધી રહ્યા છે એવા જીવનોને. અને જો તમે પ્રભુને અધીન છો તો તમે કદી વેડફાઈ જવાના નથી. પણ દુઃખની વાત એ છે કે આજે કેટલા બધા જીવનો વેડફાઈ રહ્યા છે. એ લોકોની પાસે તાલંતો છે, એ લોકોની પાસે સમય છે, એ લોકોની પાસે પૈસા છે, જ્ઞાન છે, પણ તેઓ પ્રભુને અધીન નથી, પ્રભુના નિયંત્રણ હેઠળ નથી. પ્રભુ કહે છે એ જ કરતા નથી અને જીવનો વેડફાઈ રહ્યા છે. અને માટે પ્રભુને મારી અને તમારી જરૂર છે. સેવાના કાર્યના માટે આત્માથી ભરપૂર સેવક અને સેવિકાઓની જરૂર છે. અને આ તેઓને માટે અવિભાજ્ય એવું અંગ છે. ઓસ્વાલ્ડ જે સ્મિથ તેમણે આવું કહ્યું છે કે તમે આ ભાગને, આ અંગને અલગ કરી શકો નહીં. પવિત્ર આત્માથી ભરપૂર એવા જીવનની વાત. આત્મિક આગેવાની આત્માથી ભરપૂર વ્યક્તિ જ આપી શકે. જો આ સ્પિરિચ્યુઅલ મેટર છે તો સ્પિરિટ ફિલ્ડ વ્યક્તિ જ એ આપી શકે. જો આ આત્મિક કામ છે, બાઇબલ સ્ટડી લેવાનું, પ્રભુના ગીતો ગાવાનું, બાળકોને પ્રભુના વચનો શીખવવાનું કે બીજું કોઈ પણ, જો આ આત્મિક કામ છે તો એ આત્માથી ભરપૂર વ્યક્તિ જ કરી શકે, બીજું ના કરી શકે. એટલે બીજા અર્થમાં, ઇફ યુ આર નોટ ફિલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ, યુ આર નોટ યુઝફુલ વેસલ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. તમે જો પવિત્ર આત્માથી ભરપૂર નથી તો સમજી લેજો પ્રભુ મારો ઉપયોગ કરી રહ્યા નથી. કારણ કે આ આત્મિક કામ છે તો એ આત્માથી ભરપૂર વ્યક્તિ જ કરી શકે એમ છે. પ્રભુના આ અલગ અલગ સેવકોના બધા સ્ટેટમેન્ટ છે. અને એ સિવાય બીજા તાલંતો એ આવકાર્ય છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ આ કાર્ય જો પવિત્ર આત્માથી ભરપૂર નથી અને જો તમે કોઈક જગ્યાએ સેવા કરી રહ્યા છો
તો એ કામ અધૂરું અને અશક્ય થઈ જશે. તમે એ કામ ખરી રીતે કરી શકશો નહીં, પૂરી રીતે હું કરીશ નહીં. અને માટે ટુડેઝ ગ્રોઈંગ નીડ ઇઝ ધ પર્સન હુ ઇઝ ફિલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ. આજની જે માંગ છે મંડળીમાં, સેવાના કાર્યમાં, તે એ છે કે વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર હોય. અને જે વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર નથી, એ સેવામાં એક બહુ જ મોટું ડેન્જર છે, જોખમ છે. કારણ કે એ કાર્યને કોઈક ને કોઈક જગ્યા બગાડી નાખશે. જે વ્યક્તિ પવિત્ર આત્માના નિયંત્રણમાં નથી, જે આત્માથી ભરપૂર નથી, એ આત્મિક કામને કોઈક ને કોઈક જગ્યા બગાડી નાખશે. અને માટે પ્રભુની જે એક માંગણી છે, જે એક ઈચ્છા છે, તે એ છે કે તમે અને હું પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. પૂરા સ્વાર્પણ સાથે આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. નહીં તો હું કોઈક ને કોઈક જગ્યાએ મુશ્કેલી ઊભી કરનાર, પ્રશ્નો ઊભા કરનાર વ્યક્તિ બની જઈશ. અને પ્રભુ કોઈ પણ જાતના રિઝર્વેશન વગર પોતાને માટે અધીન વ્યક્તિને શોધી રહ્યા છે. એનો મતલબ એમ કે પોતા પ્રત્યે મરી જવું. એનો મતલબ એમ કે હું મારી ઈચ્છાઓને મારી નાખું છું. એનો મતલબ એમ કે હું મારી જે કંઈ લાગણીઓ છે અથવા હું પણ મારી રીતે જે બધું કરવા માંગુ છું એને બંધ કરું છું અને પવિત્ર આત્મા મને કહે છે એ જ કામ હું કરું છું. લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 23મી કલમ તમારામાંથી કોઈ વાંચશો? લુક 9 અને 23. જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, એણે પોતાની વાતને ના પાડવી. મને ઘણું બધું ગમતું હોય, આવા વિચાર ગમતા હોય, આવું જોવાનું ગમતું હોય, આ જગ્યાએ જવાનું ગમતું હોય, આવી વાત કરવાનું ગમતું હોય, પણ મારે એનો નકાર કરવાનો હોય છે. મારે મારી જાતને ના પાડવાની હોય છે. હું નહીં. કારણ કે જો વધસ્તંભ લઈને ચાલવું છે તો પોતાનો નકાર, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે. એક ડિમાન્ડ કરી છે, એક માંગણી કરી છે, તો જ હું વધસ્તંભ લઈને ચાલી શકું છું. બે, ઈશ્વરની બી ઈચ્છા, મારી બી ઈચ્છા, એની સાથે સાથે હું ચાલી શકતો નથી. બીજી એક કલમ કોઈ વાંચશો તમારામાંથી? ગલાતી 2 અને 20. ગલાતીઓનો પત્ર 2 અધ્યાય અને 20મી કલમ. તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો છે અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. થેન્ક યુ. પાઉલનું આ સ્વાર્પણ એણે આ વચનમાં પ્રગટ કર્યું. હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હા, હું જીવું છું, પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. એટલે હું જીવું છું ખરો, પણ મારામાં જે ખ્રિસ્ત વસે છે, જે ખ્રિસ્ત મને દોરવણી આપે છે, એ પ્રમાણે હું જીવી રહ્યો છું. હું જીવતો નથી, પણ મારામાં જે ખ્રિસ્ત છે એ હવે જીવી રહ્યા છે. અને માટે હું ખ્રિસ્તની ઈચ્છા મુજબ જીવી રહ્યો છું. હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને એનો મતલબ એમ કે પોતાની ઈચ્છાને મારી નાખવાની. એનો મતલબ એમ કે મારા વિચાર, મારી યોજનાઓ મને ગમે છે એ નહીં, પણ ખ્રિસ્તને શું ગમે છે એ હું પવિત્ર આત્માના અવાજને સમજું અને એ પ્રમાણે હું જીવું. અને માટે આપણી અગાઉ આવું જીવન કેટલા બધા જીવી ગયા છે કે જેમનો પ્રભુએ ઉપયોગ કર્યો છે. સાધુ સુંદરસિંહ એમાંના એક છે. એવું કહેવામાં આવે છે કે તેઓ પોતાના હાથમાં એક નવો કરાર લઈને ફર્યા કરતા હતા અને જે કોઈ મળે એને સુવાર્તા આપતા હતા. એક જ ઈચ્છા, મારે મારા પ્રભુની ઈચ્છા પૂરી કરવાની છે.
કોઈ મંડળી નહોતી, કોઈ કમિટી નહોતી, કોઈ પૈસા નહોતા, કોઈ બજેટ નહોતું, કોઈ ઓડિટ રિપોર્ટ નહોતો. એક જ ઈચ્છા, મારે મારા પ્રભુને માટે જીવવાનું છે. અને એ હાઈવે પરથી ચાલતા ચાલતા પસાર થતા હોય તો કલાકો સુધી કોઈક જગ્યાએ બેસે, પ્રાર્થના કરે. અને કોઈક વ્યક્તિઓ મળે, એમને પ્રભુની વાત કહે. કોઈ માંદું મળે, એમના માટે પ્રાર્થના કરે. અને આ તદ્દન અનનોન વ્યક્તિ, હી બીકેમ વેલ નોન. બધા લોકો એમને જાણતા થઈ ગયા. હા, એક આવી વ્યક્તિ હતી, એમણે મને ઈસુ વિશે આવું કીધું હતું. હા, આવી એક વ્યક્તિ હતી, એમણે પ્રાર્થના કરાવી હતી. હા, એક આવી વ્યક્તિ હતી. અને પ્રભુએ એમનો આખા ભારતમાં કેટલો બધો ઉપયોગ કર્યો. કોઈ જગ્યાએ બિશપ નહીં, કોઈ જગ્યાએ કોઈ પ્રમુખ નહીં, કોઈ જગ્યાએ સેક્રેટરી નહીં, કોઈ જગ્યાએ જનરલ સેક્રેટરી નહીં, કોઈ જગ્યાએ કન્વીનર નહીં, કશું જ નહીં. એક જ પવિત્ર આત્માનું નિયંત્રણ. મારે મારા પ્રભુની વાત પૂરી કરવાની છે, મારે મારા પ્રભુની ઈચ્છા પૂરી કરવાની, મારે એ કહે છે એ પ્રમાણે જીવવાનું છે. અને પ્રભુએ સાધુ સુંદરસિંહનો ઉપયોગ કર્યો. અને માટે મારું દેવ પ્રત્યેનું સ્વાર્પણ. નંબર 2, કમિટમેન્ટ ટુવર્ડ્સ માય કમિટમેન્ટ. મારા તેડા વિશે મારું સ્વાર્પણ. જે માટે મેં કમિટમેન્ટ આપ્યું છે અથવા જેના માટે મને બોલાવવામાં આવ્યો છે, એ પ્રત્યે હવે હું વિશ્વાસુ રહું છું. જો તમે ને હું કોઈક જગ્યાએ સેવામાં છીએ, કોઈક જગ્યાએ મને ને તમને કામ સોંપવામાં આવ્યું છે, એ તેડું મને ને તમને મળ્યું છે, તો પછીથી મારે એને ફૂલ કમિટ રહેવાનું છે, મારે એને પૂરેપૂરું પાળવાનું છે. અને એ તેડા પ્રત્યેનું મારું સ્વાર્પણ એ બહુ સ્પષ્ટ હોય, એ બહુ જરૂરનું છે. પ્રેરિતોના કૃત્યો 22 અને 21 તમારામાંથી કોઈ વાંચશો? પ્રેરિતોના કૃત્યો 22 અને 21. આ પાઉલનું તેડું હતું, વિદેશીઓ મધ્યે જવાનું. જા, તું અહીંથી ચાલ્યો જા અને હું તને વિદેશીઓની મધ્યે મોકલું છું. આપણે કોઈક જગ્યાએ સામેલ છીએ, કોઈક જગ્યાએ આપણે રોકાયેલા છીએ, આપણે કોઈક જગ્યાએ પોતાની જાતને ઉપલબ્ધ કરી છે. અને હવે આપણે શું કરવાનું છે? એ તેડા પ્રત્યે પૂરા વિશ્વાસુ રહેવાનું છે. આ કોટેજ મીટિંગ, તો એ કોટેજ મીટિંગ સૌથી સારી રીતે ચાલે. બાઇબલ અભ્યાસ, તો એ દર અઠવાડિયાનો બાઇબલ અભ્યાસ કોઈકના જીવનમાં કામ કરતો હોય, એ રીતે મારે એ કોટેજ મીટિંગમાં સામેલ થવાનું. મારા આખા અઠવાડિયા દરમિયાનની પ્રાર્થના એ હોય કે આ બુધવારની કે શુક્રવારની કે મંગળવારની આ કોટેજ મીટિંગ એ ધારદાર બને. અને મારું જે સેવાનું ક્ષેત્ર છે એ પ્રત્યે મારે પૂરા સ્વાર્પિત રહેવાની જરૂર છે. એમાં 2 બાબત છે કે ચોક્કસ કાર્ય, મારે શું કામ કરવાનું છે એ સ્પષ્ટ હોવું જરૂરનું છે. અને ખાસ કારણ, હું શા માટે આ કામ કરી રહ્યો છું, હું શા માટે આ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છું, આ મુલાકાત લઈને હું શું કરવા માંગુ છું, શું મેળવવા માંગુ છું, પ્રભુ મને આ કોટેજ મીટિંગ દ્વારા શું કરવાનું કહી રહ્યા છે. વી સપોઝ ટુ બી વેરી ક્લિયર. આપણે સ્પષ્ટ હોવા જોઈએ. પ્રેરિતોના કૃત્યમાં જે પ્રભુનું વચન વાંચ્યું એમાં ફરીથી આપણે આવીએ. 6ઠ્ઠો અધ્યાય અને 4થી કલમ. પ્રેરિતોના કૃત્યો 6ઠ્ઠો અધ્યાય અને 4થી કલમ. કોઈ વાંચશો? તેઓએ કહ્યું કે તમારી મધ્યથી 7 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને શોધી કાઢો કે જેઓ પવિત્ર આત્માથી ભરપૂર હોય, તેઓને અમે આ ભાણા પીરસવાની કામ સોંપીશું. 4થી કલમ. પણ અમે તો પ્રાર્થનામાં અને પ્રભુની વાતની સેવામાં જ લાગુ રહીશું. અમારું આ કામ છે, પ્રાર્થના કર્યા કરવાનું, વચન વહેંચ્યા કરવાનું. બીજા પવિત્ર આત્માથી ભરપૂર છે,
પણ એ લોકોને ભણા પીરસવાનું. બીજા પવિત્ર આત્માથી ભરપૂર છે, એ લોકોને લોકોની મુલાકાત લેવાનું. બીજા પણ પવિત્ર આત્માથી ભરપૂર છે, એ લોકોને દેવળનું બાંધકામ કરવાનું. બીજા પવિત્ર આત્માથી ભરપૂર છે, એ લોકોને પૈસાનો હિસાબ રાખવાનું. બીજા પવિત્ર આત્માથી ભરપૂર છે, એ લોકોને બીજું કોઈ કામ. પણ અમે પ્રાર્થના અને દેવના વચનોમાં જ લાગુ રહીશું. વેરી ક્લિયર, મારે આ જ કામ કરવાનું છે અને હું ઈશ્વરના માટે આ પ્રાપ્ત કરવા માંગુ છું. અને માટે ચોક્કસ કાર્ય, આ કોટેજ મીટિંગ કે આ ગ્રામ્ય વિસ્તાર કે મંડળીની આ પાંખનું કાર્ય, અને એમાં હું શું કરવા માંગુ છું, શું મેળવવા માંગુ છું, એ મારી આગળ સ્પષ્ટ હોય એ બહુ જરૂરનું છે. અને એના માટે જ આપણે જીવીએ, એના માટે જ આપણે સ્વપ્ન સેવીએ, એના માટે જ આપણે દોડીએ, પરસેવો પાડીએ અને કશાની ચિંતા ન કરીએ, શંકા ન રાખીએ. પાછલા દિવસોમાં મેં તમને ખરા શિષ્યપણા વિશે વાત કરી હતી અને એમાં એક સામ્યવાદી જુવાન વ્યક્તિનું સ્ટેટમેન્ટ મેં તમને વાંચી સંભળાવ્યું હતું. અને એણે એવું કહ્યું હતું કે સામ્યવાદ એ જ અમારું દર્શન છે, એ જ અમારું સ્વપ્ન છે. અમે રાત્રે એનું જ દર્શન જોઈએ છે અને દિવસે એના માટે જ કામ કરીએ છીએ. એ જ મારી પત્ની છે, એ જ મારો પૈસો છે, એ જ મારો આનંદ છે, એ જ મારું સર્વસ્વ છે. અને પછીથી પ્રભુના સેવક ડોક્ટર બિલી ગ્રેહામને જ્યારે આ પત્ર મળ્યો હતો ત્યારે એમણે મંડળીને પ્રશ્ન પૂછ્યો હતો કે જો એક સામ્યવાદી વ્યક્તિ એવું કહી શકતી હોય કે સામ્યવાદ એ જ મારો પૈસો ને એ જ મારી પત્ની, હું એના જ સ્વપ્ન રાતે જોઉં છું અને દિવસે એના માટે જ કામ કરું છું, તો આપણી આગળ તો એનાથી કેટલો બધો વિશેષ એક દર્શન, એક ટાસ્ક, એક આપણને તેડું આપવામાં આવ્યું છે. જાઓ, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને માટે હું એના માટે જ જીવું, એનું જ સ્વપ્ન સેવું, દિવસ દરમિયાન એના માટે કામ કરું અને કશાની ચિંતા ન કરું. પણ એના માટે હું સ્પષ્ટ હોઉં એ બહુ જરૂરનું છે. અને ભલો આ દિવસોમાં આપણને આ જ કાર્યની, આ જ વ્યક્તિની જરૂર છે કે આપણે ડેડિકેટેડ હોઈએ, આપણે એક સ્વાર્પિત હોઈએ, આપણું એક પુરુષ સ્વાર્પણ હોય. મારું સંપૂર્ણ સ્વાર્પણ એ પ્રભુના કાર્ય માટે જ હોય. અને આજે પ્રભુ એવી વ્યક્તિઓને શોધી રહ્યા છે. અને માટે હું આજે સવારે તમારી આગળ એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ દિવસોમાં મારું સ્વાર્પણ કોના પ્રત્યે ચાલી રહ્યું છે, શેના પ્રત્યે ચાલે, હું આ દિવસોમાં શેના માટે જીવી રહ્યો છું. મારું સૌથી અગ્રિમ કામ, સૌથી વધારે પ્રાધાન્ય મારા જીવનમાં શું ચાલી રહ્યું છે. ભલે કદાચ નોકરી મેળવવાની છે, મકાન બાંધવાનું છે, બીજા અગત્યના કામો છે, પણ રોજ મારું એક અગત્યનું કાર્ય શું પવિત્ર આત્માથી નિયંત્રિત થવું, દેવના આત્માની વાત માનવી. અને બીજું કે જે કામમાં હું સામેલ છું એને પૂરી રીતે કરવાનું. એ સ્વાર્પણ, એ વિચાર રોજ મારા જીવનમાં ચાલ્યા કરે છે ખરો, કે પછીથી એ વિચારોથી હું થોડોક આમ તેમ ચાલ્યો જાઉં છું, એમાં રિઝર્વેશન આવી જાય છે, થોડુંક મારા માટે બાકીનું પ્રભુ માટે. અને માટે આજે પ્રભુ પવિત્ર આત્માથી ભરપૂર એવી વ્યક્તિને શોધી રહ્યા છે. થિયોડર વિલિયમ્સે કહ્યું કે એક વ્યક્તિ કે જે સંપૂર્ણ પવિત્ર આત્માને અધીન હોય એ જીવન કદી વેડફાઈ જઈ શકે નહીં. તમારું જીવન કદી વેડફાઈ જઈ શકે નહીં જો તમે ને હું પવિત્ર આત્માથી ભરપૂર જીવન જીવી રહ્યા છીએ. અને એ કેટલું બધું સુંદર હોય કે પ્રભુ મારો ઉપયોગ કરતો હોય પોતાના રાજ્યની વૃદ્ધિને માટે. અને જો આપણે એના માટે તૈયાર થવા માંગીએ છીએ, જો આપણામાં એવી ઈચ્છા છે કે પ્રભુ મારો ઉપયોગ કરે, તો આજે સવારે આપણે આપણા જીવનોને પ્રભુની આગળ આ બે બાબતોને માટે સોંપી દે. નંબર 1, પ્રભુ હું પવિત્ર આત્માથી નિયંત્રિત જીવન જીવવા માંગુ છું, તમે કહેશો એ જ હું કરીશ. અને નંબર 2, જે કામને માટે તમે મને તેડી છે કે તેડી રહ્યા છો એ જ હું કરીશ અને એમાંથી હું ડાબે કે જમણે નહીં ફરું. અને પ્રભુ આ રીતે કરવા માટે આપણને સહાય કરે. આમીન. પ્રાર્થના કરીએ. આ સમય આપણે આપણા જીવનોને પ્રભુની આગળ સોંપીએ. કદાચ તમે ઓલરેડી પ્રભુના માટે જીવી રહ્યા છો, પણ તમે ફરીને એકવાર નૂહના જીવનનો વિચાર કરી લો.
જ્યારે આખું જગત પાપમાં ખદબદતું હતું, નૂહ એકલો જ એવો હતો, એનું કુટુંબ જ એકલું એવું હતું કે જે પાપથી દૂર હતું, શુદ્ધ હતું. અને જ્યારે પ્રભુએ આખી દુનિયાનો નાશ કરી નાખ્યો, ખાલી આ 7 જ વ્યક્તિ બાકી રહી, 8 જ વ્યક્તિ બાકી રહી, ત્યારે નૂહે પાપ કર્યું. શું આપણે રોજના જીવનમાં કંઈક આવા જીવનમાંથી પસાર થઈ રહ્યા છે? અમુક સમય પ્રભુને બહુ જ આધીન થવાનો સમય, અને પછીથી નવરાશની પળોમાં પાપ તરફ, ગુપ્તતામાં, એકાંતતામાં, વિચારોમાં, દ્રષ્ટિમાં, સ્વભાવમાં પાપ તરફ વળી જવાનું. આજે પ્રભુ 2 સ્વાર્પણ માંગી રહ્યા છે, અને જો તમે એ આપવા તૈયાર છો તો તમે મનમાં પ્રાર્થના કરો. નંબર 1, પ્રભુ, હું પવિત્ર આત્માથી ભરપૂર એવું જીવન જીવવા માંગુ છું, તમારા નિયંત્રણ હેઠળ, કારણ કે મારે તમારા હાથમાં તમારા રાજ્યની વૃદ્ધિને માટે એક ઉપયોગી પાત્ર બનવું છે. અને નંબર 2, પ્રભુ, જે ટાસ્ક, જે કામ તમે મને કહેશો અથવા કહી રહ્યા છો એ જ હું કરવા માંગુ છું. એમાંથી હું ખસવા માંગતો નથી. હું એ પૂરું કરવા માંગુ છું. એ હું સારી રીતે, ઉત્તમ રીતે તમારા માટે કરવા માંગુ છું. અને તમે જાતે પ્રાર્થના કરીને તમારું સ્વાર્પણ પ્રભુને આપો. પ્રભુના સેવકોએ કહ્યું કે તમે પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિઓને શોધી કાઢો, તેઓને અમે આ કામ સોંપીશું, પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. અમારું આ જ કાર્ય છે, ને એ કાર્ય તમે જાણી લો, તમે પારખી લો, પ્રભુ પાસેથી મેળવી લો. પ્રભુ તમારો ઉપયોગ કરતા હોય એ કેટલું બધું અજાય. તમારું આજનું સ્વાર્પણ તમને આ જીવન તરફ આગળ લઈ જશે. અને માટે તમે જાતે પ્રાર્થના કરીને તમારું સ્વાર્પણ પ્રભુને કરો. પ્રાર્થના કરીએ આપણે. પ્રભુ, તમે એવી વ્યક્તિઓને શોધી રહ્યા છો કે જે પવિત્ર આત્માના નિયંત્રણમાં હોય. આ આત્મિક કામ છે, અને તમે આત્માથી ભરપૂર વ્યક્તિઓનો જ ઉપયોગ કરી શકો છો. નહીં તો આ કામ અધૂરું અને બગડેલું બની જશે. અને માટે અમારી પ્રાર્થના છે, પ્રભુ, તમે અમને પવિત્ર આત્માના નિયંત્રણમાં રહેવાને માટે સહાય કરો. અમને દોરો પ્રભુ. જેટલા પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, તે જીવનોને તમે સંભાળજો, તેઓને દોરજો. તમારા માટે અધીન થવાને માટે, તમને સ્વાર્પિત રહેવાને માટે તમે તેઓને બળ પૂરું પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને તેઓને તમારા પવિત્ર અને પ્રેમાળ હાથોમાં હું સોંપી દઉં છું. પ્રભુ, અમે બધા એક થઈને આ સેવામાં મચ્યા રહીએ. આ એક ઉત્તમ કાર્ય કે જેનું ઇનામ તમે અમને આપવાના છો. રાજાઓના રાજાની સેવામાં અમે બધા એક મન, એક ચિત્તના થઈને આગળ વધીએ. માટે તમે અમને સંભાળી રાખો. અમારી પ્રાર્થના ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.